સુપર ટનાટન યાર, જય મહાદેવ, જય રાજલ। તો દોસ્તો, આજે અમે લઈને આવ્યા છીએ તમારા માટે એક સરસ મજાનો કોમેડી વિડીયો। આશા રાખીએ છીએ કે કોમેડી વિડીયો તમને બહુ જ મજા આવશે જોવાની અને તમે એને ખૂબ જ માણશો એવી અમને આશા છે। અને તમને જો બહુ વધારે મજા આવે તો લાઈક કરજો અને ના મજા આવે તો પ્લીઝ અમને માફ કરજો। આ વિડીયો તમને વિજય મહેતા ઓફિશિયલ ચેનલ અને રવિ વિંધાણી ઓફિશિયલ ચેનલમાં જોવા માટે મળશે। અને યાર આશા કરું છું કે અમારા વિડીયોને તમે લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો। પ્લીઝ 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 યાર લાઈક કરો, લાઈક કરો, લાઈક। આપણા ગામના લોકો ને મજા હલાય બધા તૈયારી મારી તો હાલો આવો સરપંચ આવો જય માતાજી, જય માતાજી, સીતારામ। આવો સીતારામ। બોલો પાણી પીવો સરપંચ પીવો ઉપર ઉપર હું પી લઉં એલા આટલી બધી મને નાના રો પીવડા મને આટલા બધા માનની જરૂર નથી, હું પી લઉં તમ તમારે જો મારા હા પીવો અમે જોવી આજ પીવાનું છે। આ છે પાણી નો આવે તમે શું કરી હવે પીવાનું જ છે ને? હા પીવાનું જ છે। હા વાંધો નહીં, લો પી લો। આ કેનાલ ચાલુ નથી એના ઘા પડી નો જતા પીધું ને? હા હા ભારે મીઠું હો પાણી તો। મીઠું ને? હા બહુ મીઠું। અરે હાલો પી લીધું હો। હાલો આપણે બે વખત આયા રાખી એમ ને? હા જો બે હાલો લ્યો। હા જો જો એલા એ કોણ ધક્કો મારે છે? હા તમે મને પાડો પણ અરે બેહો 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 હાલો બેહો બેહો। હા હા શું હાલે કયો? તમે કેમ મારી બાજુ ભૂલા પડ્યા? એ મેં કીધું હવે આપણા ચૂંટણીનું કીધું હવે હે ને કાર્યક્રમનું કંઈક કરવું જોઈશે ને। હવે આપણે જે આગામી આ 2024 ની ચૂંટણી આવે એનું પ્રચાર કરવા માટે હું આ ગામો ગામ અમે જઈએ જ છીએ। મેં કીધું પછી હવે આપણું ગામ બાકી રહી જાય એવું ન કરાય ને, એટલે મેં કીધું હાલો આપણે કીધું પ્રચાર કરતા આવી। એટલે ઈ સારું આવ્યો હતો ને એના કરતા મેઇન મહત્વની વસ્તુ તો મારે ઈ કે તમને કોઈ સમસ્યા ન થવી જોઈએ। ગામના લોકોને સમસ્યા થાય ઈ મારી સમસ્યા, ઈ તો તમને ખબર જ છે બરોબર? બધી ખબર અમને હા એટલે આપણે આજે વખતે જંગી બહુમતીથી જીતવાનું છે। એટલે તમારા બધાને પૂરેપૂરો સાથ અને સહકાર મારે તમારો જોઈ છે, ઈ હારું હું આવ્યો છું અને ઈ તમારે આપવાનો છે। લ્યો ને આમાં બીજી ક્યાં આપણે ઘર જેવો ડાયરો પેટ છૂટી વાત કરી બરોબર? એટલે તમે એકલા જ આવ્યા હો? હા એટલે હું એકલો જ આવ્યો હું। તો એમ ને મારી વાત સાંભળો, તમે એમ કહો કે નથી બધી અમને સવલત મળતી બરોબર છે, તો તમારે આપણા ગામની કેનાલમાં પાણી નથી આવતું? નથી જ આવતું। લે ઈ તો આ બાજુ મારે ઈ ઓલા મશીન ના ઓલા પાટિયા પડી ગયા હે ને એના હિસાબે અહીંયા ઓલું મશીન ખરાબ થઈ ગયું હે। ઈ પાટિયા ખુલે એટલી વાર હે પાણી આપણા કેનાલમાં ભરપૂર આવવાનું હે। આપણા ગામની અંદર રોડ મસ્તી નથી બનાવી દીધા? નથી જ બનાયા। લે ઈ તો તમે આ બધા બીજા જે આ રેતીના નાન તેન ઓવરલોડ ખટારા હાલી હાલીને રોડ તૂટી ગયા, બાકી રોડ કેવા હાઈ ક્લાસ બનાવી દીધા। હું તો આરસના બનાવવાનો હતો, તો આ તો ઉપરથી ડામરનો પ્રોજેક્ટ આવ્યો ને એટલે આપણે ડામરના બનાવ્યા, સમજ્યા? બાકી તમે કહો છો મને ગટર વ્યવસ્થા નથી આપણા ગામમાં? નથી જ કરાઈ દીધી 3 વખત અરજી કરી, કેટલી વાર? 3 વાર। તો ઈ એમાં એવું એક આપણા ધરતીકંપના આંચકા 4-5 નો આવ્યા એમાં બુરાઈ જાય, બાકી ગટર વ્યવસ્થા આપણે કઈ રીતી હા હા લે તો ક્યાં બા આવું ગામનું ધ્યાન રાખવાનું અમારી ફરજમાં આવે છે બરોબર છે ગમે ત્યારે। તો તમે બીજું તમે કયો કઈ ડાયરો કરવો હોય તમારે ગાંજો બીડી પાન માવા જે કઈ તમારે ખાવું પીવું હોય આપણે મગાવી ના અમે એવા ભૂખા નથી। અને તમે કહેતા હોય તો આપણે અહીંયા રાતે ભજીયા ભજીયાનો સમોસાનો પ્રોગ્રામ કરી નાખી બધા ગામનાને ખવડાવવા માટે। ના 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 અમે શાક રોટલા સિવાય કે ખાતા નથી બહારનું। આપણે તો ઓલું શાક ઉત્સવ જેવું કરી, રીંગણાનું શાક ને માખણ ને બાજરાના રોટલા ને એવું। ઘર સિવાય ખાવાનું જ નહીં, બહાર અત્યારે કોરોના ચાલે છે। એટલે આ કોરોના ની વાત હતી પણ આપણે કોરોના ફ્રી સેનેટાઈઝર માં રીંગણા વઘારશું તો નો હાલે। માણસ તમારે મારી નાખવા છે? ઈ વાત તમારી સાચી। તો ઉભા રહ્યો મારી વાત સાંભળો, ઉભા રહ્યો। જો આમથી કોઈક મહિલા આયેલી આવે એને આપણે પૂછી જોઈ
કે બૈરાવને શું સમસ્યા છે. આવો આવો બેન આવો. કેમ છો સરપંચ? બસ સારું છે. હા આવો આવો બેહો અહીંયા બેહો. બોલો તમારી મહિલાઓની શું સમસ્યા છે? બૈરાવને કઈ તકલીફ ન પડવી જોઈએ. બોલો શું તમને સમસ્યા છે કઈ? અમારા ઘરે અમારે એને હાંજવારી પોતા હાથે કરવું પડે. તો કચરા પોતા તો તમારે જ કરવા પડે ને. એવું તો ઈ કચરા પોતા કરવા વાળું તો અમારા ઘરે કોઈ નથી. તો તમે એક એક ઘરે તમે સરપંચ હો તો તમારો ફરજ બને એક એક ખાનદાન ઘરે નોકરાની મૂકવાનો. પણ નોકરાણી એમાં એવું છે કે હાલો આપણે એ વ્યવસ્થા કરશું કઈક. તમે મને આ વખતે મત આપો. ઘરે ઘરે બધાને એક એક નોકરાણી આપી દેવી. વાસણ ઉટકવા વાળા, હંજવારી કાઢવા વાળા, પોતા કરવા વાળા. પછી મહિલાઓની સમસ્યાને આપણે સાંભળવાની છે પૂરેપૂરી. બૈરાઓને પણ બધાને કામવાળીની વ્યવસ્થા કરી દેવામાં આવશે. હાલો બોલો હવે. ક્યારે? હા ઈ આપણે આ એકવાર ચૂંટણીનું બધું કામ પતી જાય ને પછી આપણે ઈ વ્યવસ્થા કરશું. સ્પેશિયલ આપણે એને ફોરેન માંથી બધા એને કામવાળી બાયું બોલાવીએ. કામવાળી બાયું બધી ફોરેનર. પણ તમે તો 2 વર્ષથી આમ કરો છો. ના ના એવું નથી. એ તો તમને એવું લાગે. બાકી ઈ હવે આ વખતે હવે નો થાય. તમ તારે કઈ કોઈ જાતની મિસ્ટેક નો થાય. તમારે ફોરેન થી તમ તારે કામવાળી આવશે. ભાઈ બૈરાવની બધાની સમસ્યા આપણે સમજી લઈશું. બરોબર બેન? ઘરે ઘરે એક એક ફોરેનર કામવાળી. પછી આપણા ગામની અંદર 2 બાય 2 ના ભૂંગરા વાળી ગટરો. બરોબર? પછી આપણા ગામમાંથી જેટલા સિટી ની અંદર જેટલા રોડ જાય ને એ બધા રોડ આરસના. એ સરપંચ તમે મોટી મોટી વાતો કરો માં. એમ નહીં એટલે એકલા જ આયા હો. માર ખાઈને જઈશો. મારવાની જો વાત ન. ઉભા રહો તમે. પેલા મારી વાત સાંભળો. તમે મારવાની વાત તમે બચાવો બચાવો. ઓય બાપલિયા બચાવો. જલ્દી ચાલુ કરી લઈને બચાવો. વરો કોઈ નથી આયા. જાઓ ને. હા 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 માર્યો એને કઈ. ઓહો કેળ પામી નાખી બાપલિયા. ઓ નો. ઓહો કોક લઈ જાઓ મને દવાખાને લઈ જાઓ. કોઈ નથી ને. હા